રાધા કૃષ્ણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે પંચ વર્તમાનની કથા શ્રવણ કરી રહ્યા છીએ. આજે ચોથું વર્તમાન એટલે અવેરી. અવેરીનો અર્થ થાય છે વ્યભિચાર ન કરવો. સ્વામિનારાયણ ભગવાને એમના આશ્રિતોને આ વર્તમાન કડકપણે પાડવાની આજ્ઞા કરી છે. વ્યભિચાર એટલે વી વત્તા અભિ વત્તા ચાર. સંસ્કૃતમાં વી ઉપસર્ગ લાગેલો છે. અભિ. વી એટલે વિપરીત, અભિ એટલે સંપૂર્ણપણે, ચાર એટલે આચરણ. સ્ત્રી પુરુષોની જે મર્યાદા છે એનાથી સંપૂર્ણ વિપરીતપણે જે આચરણ કરવું એનું નામ વ્યભિચાર. સાદા અર્થમાં પરસ્ત્રી ગમન કરવું અને સ્ત્રીઓએ પરપુરુષ ગમન કરવું એવો અર્થ થાય છે. પરસ્ત્રી અને પરપુરુષ એટલે કોણ? સામાજિક અને ધાર્મિક કાયદાની રૂએ સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાયા હોય તો પરણ્યા એ જ પત્ની. પછી તમામ જે સ્ત્રી છે એ પરસ્ત્રી છે. ઘણા લોકો વૈશ્યાને પરસ્ત્રી ગણતા નથી, પણ એને શાસ્ત્ર સંમતિ આપતું નથી. પોતે જે પત્ની પરણ્યા એ જ પોતાની પત્ની છે. બાકી વિશ્વની તમામ સ્ત્રી પરસ્ત્રી છે. એવી જ રીતે સ્ત્રીઓને પોતાના પરણ્યા પતિ સિવાયના પુરુષો એ પરપુરુષ છે. જે હજુ પરણ્યા નથી અને પરણવાનું બાકી છે તેવા પુરુષોને માટે પણ તમામ સ્ત્રી પરસ્ત્રી છે. કેમ? જે હજી પરણ્યો નથી. હવે સ્ત્રી અને પુરુષની જે મર્યાદા છે ને એના ઉલ્લંઘનમાંથી પેદા થતા વ્યભિચારની ચર્ચા કરતાં પહેલાં એનો પાયો સમજી લઈએ. જો આપણું આ શરીર છે ને એને ટકાવવા માટે આપણને હવાની જરૂર છે. ક્ષણ ક્ષણ હવાની જરૂર. બીજી પાણીની જરૂર છે. ત્રીજી ખોરાકની જરૂર છે. આ ત્રણેય જરૂરિયાત મળે તો જ આપણું શરીર ટકી શકે, નહીંતર શરીર પડી જાય. તેની જરૂરિયાત માટે કુદરતે જ આ શરીરની અંદર બધું તંત્ર વ્યવસ્થિત રીતે ગોઠવી આપ્યું. શ્વાસની ક્ષણે ક્ષણે જરૂર છે. વધુમાં વધુ માણસ 5 મિનિટ શ્વાસ વગર રહી શકે, પણ કુદરતે શરીરમાં વ્યવસ્થિત તંત્ર મૂક્યું છે કે વિના પ્રયાસે એ શ્વસન તંત્ર ચાલ્યા જ કરે છે. કેવી અદ્ભુત રચના છે! માણસ ઘોર સુષુપ્તિમાં પીડ્યો હોય ને તોય પણ શ્વાસની આવન જાવન ચાલુ જ રહે. કોણ ચલાવે છે? આ કુદરતે આ વ્યવસ્થા ગોઠવી છે. અંદર પાણીની જરૂર પડે તો તૃષા લાગે, ભોજનની જરૂર પડે તો ભૂખ લાગે. ક્ષુધા અને પીપાસાની ઉર્મિ આપણે નથી મૂકી, પરમાત્માએ મૂકી છે. આ એક શરીર ટકાવવા માટે કુદરતે આવું સુંદર આયોજન કર્યું છે. આવી જે વિરાટ સૃષ્ટિ ચલાવવા માટે ભગવાને જે ચરખો ગોઠવ્યો છે એમાં અનેક પ્રાણીઓ કુદરતે બનાવ્યા. જેને આ પ્રાણીઓ બનાવ્યા છે એને જ એ પ્રાણીનો વંશ ચાલુ રહે એ માટે વ્યવસ્થિત તંત્ર ગોઠવ્યું છે. એનું નામ છે કામનો આવેગ. જાતીયતા એ આયોજન કુદરતનું છે, એ આપણું સર્જન નથી.
કારણ કે જેને પ્રાણીઓ બનાવ્યા છે એને આ પ્રાણીઓનો વંશ ટકાવો છે, માટે કુદરતે આવી કામની ઉર્મી મૂકી છે, આવેગ મૂક્યો. શ્રીજી મહારાજે પ્રથમના 34મા વચનામૃતમાં જે દિવસે પરમાત્માએ સૃષ્ટિની રચના કરીને તે દિવસથી એવી કળ ચડાવી મૂકી કે ફરીથી પરમેશ્વરને દાખલો કરવો જ પડે નહીં. લો, તેથી પુરુષને સહેજે સ્ત્રીમાં હેત થાય, સ્ત્રીને પુરુષમાં હેત થાય. તમારા કાંડા ઘડિયાળમાં કળ છે તે પણ એટલી મજબૂત છે કે એ કાયમ ચાલ્યા જ કરે. પહેલાં ઓલી ચાવી દેવાની ઘડિયાળ આવતી, એ ચાવી દેવો એટલે પછી હાલ્યા જ કરે. તો ભાઈ પરમાત્માએ સૃષ્ટિની રચના કરવા માટે જે કળ ચડાવી છે ને કેટલી મજબૂત હશે. હા, એ કળ એવી હોય ને છટકે ને તો તમારું માથું ફોડ નાખે. જેનાથી સમગ્ર સૃષ્ટિ ચાલે છે. કળ કેટલી પ્રચંડ હશે, એ કામનો આવે કેટલો પ્રચંડ હશે. દેવતાઓ, મોટા મોટા ઋષિ મુનિઓ પણ આ કામની થપાટે પડી ગયા, સંસારી ભાવથી ભરાઈ ગયા. ગમે એટલા ઊંચા આસને બેઠા હોય પણ કામનાની થપાટે એક ક્ષણમાં ધરતી પર આવી જાય છે. આવી ભયંકર તાકાત એમાં છે. નર અને માદાના જે શરીરો છે ને એમાં ભયંકર દુર્ગંધ ભરેલી છે. એમાં પરસેવો છે, રોગના કીટાણુ છે, મળમૂત્ર છે, કોઈ સારી વસ્તુ નથી. છતાં એમાં કામનો આવેગ આવે છે જે સ્ત્રી પુરુષને એકબીજાની નજીક લાવે છે, સહચારની ભૂમિકા સુધી પહોંચાડે છે. સ્ત્રીને પ્રસવની અત્યંત પીડા છે. પુત્રના જન્મ પછી પણ બાળકનું લાલન પોષણ કરવું પડે. ઉછેરની અનેક વિટંબણા છે. છતાં કામનો આવેગ છે ને એ જબરજસ્તીથી નર માદાને સંસારમાં જોડે છે. લો, બધાને ખબર છે. છતાંય પણ ભગવાને વેગ જેવો મૂક્યો છે, પછી એને કશું જ દેખાય નહીં. લો, એને પીડાય ન જણાય, દુઃખય ન જણાય. જો એ કળ થોડી ઢીલી હોય ને તો આ સૃષ્ટિ ક્યારની અટકી ગઈ હોય. એમાં કોઈ પડવા માગે એમ જ નથી, પણ એમાં મજબૂતાઈ છે. જગત જેટલું સૂર્યના તાપથી સમતપ્ત નથી ને એટલું સમતપ્ત કામના આવેગથી છે. બીજી વસ્તુ સમજવાની જરૂર છે. જે પ્રાણીઓ છે એમનામાં કામનો આવેગ છે ને એ ઋતુકાલીન છે. વર્ષના ચોક્કસ પીરિયડમાં એ વૃત્તિ ઉદ્ભવે છે, પછી આખું વર્ષ એ સંયમ પાડે. હો, એને આ કુદરતી આવેગ છે અને કુદરતી રીતે ચાલ્યું જાય છે. પરંતુ આ ચક્રથી મનુષ્યને બાકાત રાખેલ છે. જાણે માનવજાતને મોટો દંડ ફટકાર્યો છે કે એને ઋતુકાલીન કામનો આવેગ નથી પણ સર્વકાલીન આવેગ છે. સર્વકાલીન. એથી ગમે ત્યારે ઉર્મીઓ સડસડાટ ઉડે, કામ ભયંકર હાહાકાર મચાવે છે. પ્રાણીઓની વૃત્તિ કુદરતી રીતે નિયંત્રણમાં જ રહી છે. જ્યારે માણસોની વૃત્તિ છે ને અનિયંત્રણિક છે. તેણે પોતે જ નિયંત્રણ ગોઠવવું પડે, સાધના કરવી પડે. જો નિયંત્રણ ગોઠવવામાં ન આવે ને તો સૃષ્ટિ નરકાગાર બની જાય. તો પછી આ કામનો આવેગ છે એના માટે શું કરવું? તેને એક સુંદર રસ્તે વાળવાની જરૂર છે, અને એ રસ્તો છે સંયમનો માર્ગ. પ્રવાહને જવા દેવો પડે, અને એ વિચારમાંથી એક સંયમિત માર્ગ પેદા થયો, અને એ છે લગ્ન સંસ્થા. ગૃહસ્થાશ્રમનો અહીંથી જન્મ થાય છે. તે જરૂરિયાત છે. યોગ્ય ઉંમરે યોગ્ય વ્યક્તિ સાથે સુખરૂપ રીતે દિવ્યતાથી લગ્ન ગ્રંથિથી જોડાઈ જાય એનું નામ ગૃહસ્થાશ્રમ. એ ગૃહસ્થાશ્રમ વંદનીય છે. પણ ઘણા લોકો ગૃહસ્થાશ્રમની નિંદા કર્યા કે ગૃહસ્થાશ્રમમાં કીચડ જેવો છે ને પાપમય છે ને તમે કાદવમાં પડ્યા છો તેમ કહીને સતત નિંદા કર્યા કરે. પણ એ બરાબર નથી.
પણ આ જ કામનાના આવેગનું સુંદર આયોજન હોય, ઋષિઓનું અને પરમાત્માનું સુંદર આયોજન હોય, તો એ ગ્રસ્ત છે એને નિંદવા જેવો નથી, પણ વંદન કરવા જેવો છે. ગીતા કહે છે કે ધર્મમય કામ તે હું છું. લો, ભગવાને એમ કે કામ હું છું. વિભૂતિ યોગ બતાવ્યો છે ને, ભગવાન કે કામ છે હું છું, પણ ધર્મમય હોય તો ક્યાં મોઢે એની નિંદા કરતા હશે? જ્યારથી આ ગ્રસ્તાશ્રમની નિંદા વધી પડી, ત્યાગાશ્રમની ભરપૂર વંદના અને પૂજા થવા માંડી, ત્યારથી વિશ્વમાં ધર્મ રસાતાળ ગયો. ભારતની કરોડરજ્જુ ભાંગી ગઈ. ગ્રસ્તાશ્રમની નિંદા અને ત્યાગાશ્રમની વધુ પડતી પ્રશંસા થઈ, ત્યારથી આ પરિસ્થિતિ સર્જાઈ. ગ્રસ્તાશ્રમ વંદનીય છે, પણ ત્યાગાશ્રમની અતિ વંદના પ્રશંસા થઈ, ત્યારથી ધર્મનું પતન થયું. ગ્રસ્તાશ્રમમાં લગ્ન થયા પછી અને લગ્ન પહેલાં પણ સ્ત્રી અને પુરુષોને અનેક સ્ત્રી પુરુષોના સહવાસમાં આવવું પડે છે. કેમ કે એ રીતે વ્યવહાર ગોઠવાયો, એથી વ્યભિચારની તકલીફો ઊભી થાય છે. પહેલું, અવિવાહિત કાળ. બીજું, વિવાહિત કાળ. હવે પહેલું, અવિવાહિત કાળ. માણસ બાલ્ય અવસ્થામાં હોય છે ને, ત્યારે એના શુક્રાણુ પક્વ અવસ્થામાં હોતા નથી. તેથી એના કામ એટલે સેક્સ હોતો નથી. પણ જેમ જેમ ઉંમર વધતી જાય એમ એનામાં શુક્રાણુની વૃદ્ધિ થતી જાય અને પક્વ પુખ્ત થતાં એનામાં કામનો ભરપૂર આવેગ આવે છે. ત્યારે સ્ત્રી પુરુષોને પરસ્પર અતિશય આકર્ષણ ઉત્પન્ન થાય છે. એટલે જ આપણા સમજદાર પૂર્વજોએ સુંદર આયોજન વિચારેલું હતું કે બાળકો યુવાનીના ઉંમરે પગ મૂકે ત્યારે એના લગ્ન થઈ જવા જોઈએ. લગ્ન જ્યારે સમયસર ગોઠવાતા ત્યારે સમાજમાં વ્યભિચારનું પ્રમાણ બહુ ઓછું હતું. દાખલો પણ એવો આપતા કે માણસને ભૂખ લાગે એ પહેલાં ભોજન સામે આપી દેવું જોઈએ. જો ભોજન તૈયાર ન હોય તો ઘરમાં ધમાલ થાય. એમ એ પુખ્ત વયનો થાય એ પહેલાં એના લગ્ન ગોઠવાઈ જવા જોઈએ, જેથી વ્યભિચારનું એ દૂષણ સમાજમાંથી આપોઆપ દૂર થતું જાય. પણ આજે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. આજે ઘણા કારણોસર લગ્ન વ્યવસ્થિત ઉંમરે ગોઠવાતા નથી. 45 વર્ષના ભાઈ લગ્નની બજારમાં ટીંગાતા હોય પણ ચોકટું બેસતું ન હોય. નોકરી ધંધાના પ્રશ્નો નડતા હોય, રહેઠાણના પ્રશ્નો હોય, એકલા રહેવાની સગવડ ન હોય, ત્યાં તો બેકલું કેમ થાય? નોકરી નથી તો છોકરી નથી મળતી, રહેઠાણ મેળવવા જાય ત્યાં પણ પરણેલા હોય તો મકાન ભાડે મળે. પહેલું પૂછે પરણેલા છો તો મકાન આપીએ, લો. આમ નોકરી નથી મળતી, છોકરી નથી મળતી, છોકરી નથી મળતી તો મકાન નથી મળતું. રૂપ, વય, અભ્યાસ, પૈસો, પસંદગીને લીધે લગ્ન મોડા ગોઠવવા માંડ્યા. ઉપરાંત દહેજની બલાઈ, ઉપરાંત જન્મકુંડળી મેળવવાની પ્રથા, જેને લીધે છોકરા છોકરીની ઉંમર વધતી જાય. તો આ બાબતે સમાજ પાસે કયો જવાબ છે? આટલી અવસ્થા પછી સ્ત્રી પુરુષ વિકૃતિથી ન ભરાય? સમાજ પાસે એવી શું વ્યવસ્થા છે? એનો શું જવાબ છે? પણ સમાજ પાસે વ્યવસ્થિત વ્યવસ્થા તંત્ર નથી. અને એમાં આજનું શિક્ષણ તંત્ર અને શિક્ષણ સંસ્થાઓ, જે સ્થાનો સંસ્કારના ધામો છે એ જ કુસંસ્કારના ધામ બની ગયા છે. વિશ્વમાં આપણી પાસે જ એવી એક સંસ્કૃતિ છે કે જેમાં વિદ્યાકાળના સમયે બ્રહ્મચર્ય આશ્રમ એવું પવિત્ર નામ આપ્યું છે. એક ભારતીય સંસ્કૃતિ પાસે જ આ છે. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વિદ્યા સ્થાનમાં બ્રહ્મચર્યનું મહત્ત્વ જ નથી રહ્યું. આજે કોલેજમાં કોઈ બ્રહ્મચર્ય વિશે બોલે ને તો બધા ભેગા થઈને મારે. આ બધું આઉટ ઓફ ડેટ થઈ ગયું છે. કારણ કે મુક્ત વિહાર, ફ્રી લાઈફ, ફેશન પરેડ, રોજ ડે, આ કોલેજનું કલ્ચર. છોકરા છોકરી એકબીજાને ફૂલ આપે તે બહુ સારું પ્રતીક છે. તમે એકબીજાના જીવનમાં ફૂલ વાવો, કાંટા ન વાવો, પણ એમાં વિકૃતિ શું છે
કે કયા રંગના ફૂલ આપે છે એ જોયા કરવાનું. હા, આપણે ત્યાં નહોતું, એ પશ્ચિમથી આવ્યું છે. અને વિદેશમાં એવી વિચાર પદ્ધતિ વિકસી છે કે વિદ્યાર્થી અવસ્થામાં, નાની અવસ્થામાં પણ સશિક્ષણ મુક્ત જીવન હોવું જ જોઈએ. ફ્રેન્ડશીપ હોવી જોઈએ. કેમ કે તે સાહજિક ચેતનાની અભિવ્યક્તિ છે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીની સાથે સાથે ભણે તો માનસિક વિકાસ સારો થાય, માનસિક સ્વસ્થતા વધે. જો એનામાં કડક નિયંત્રણો, શિસ્ત લાદી દેવામાં આવે તો મન વિકૃતિઓથી ભરાઈ જાય. માટે એનામાં ફ્રેન્ડશીપ, મુક્ત વિહાર, સશિક્ષણ હોવું જોઈએ. પછી દાખલો આપે કે જેવી રીતે પશુઓ ટોળામાં રહે છે, નરમાદાઓ ટોળામાં હંપીને રહે, છતાંય તેઓ વિકૃતિથી મુક્ત છે. પણ જો કૂતરાના ટોળામાંથી નર અને માદાને જુદા કરી નાખવામાં આવે તો બંને ચીસું પાડી પાડીને મરી જશે. માટે સાથે રહેવું એ બહુ જરૂરી. આવો તર્ક આપે. ભલા માણસો, હા વિચારે જ આ લોકોની આ ભૂંડી દશા કરી છે. ઢોર ઉપર સંશોધન કરીને આપણા ઉપર લાગુ પાડે. કૂતરા રહી શકે ભાઈ, એ રહી શકે કેમ કે એના ઉપર કુદરતનું નિયંત્રણ છે. પશુઓ ઉપર સંશોધન માણસો ઉપર લાગુ ન પડાય, આટલી એને સમજણ નથી. લો, મનોવૈજ્ઞાનિકોનું બીજું સંશોધન એ છે કે સ્ત્રી અને પુરુષને એકબીજાનું શરીર નિરખવાની જે ઉત્સુકતા છે એનું કારણ એ છે કે તે કપડાં પહેરે છે. તેથી એકબીજાને નિરખવાની ઉત્સુકતા રહે. અંગ ઉપાંગો જોવા ગમે. માટે તમે કપડાં ઓછા કરી નાખો, હાવ કાઢી નાખો. આમ આ વિચાર આવ્યો. પછી દાખલો આપ્યો કે જંગલમાં આદિવાસી લોકો રહે, એ બધા સ્ત્રી પુરુષો બાળકો દિગંબર અવસ્થામાં રહે, તેઓ એમને એમ જીવન જીવે છે. શું કામ? કેમ કે તે શરીર કપડાથી ઢાંકતા નથી, એટલે વિકાર રહિત રહી શકે છે. પરંતુ કપડાં નથી પહેરતા એટલે નથી રહી શકતા. એની પાસે બૌદ્ધિક વિકાસ નથી, માટે એ રહી શકે. એ આદિવાસી રહી શકે, આપણે ન રહી શકીએ. એને માત્ર કપડાં નથી ફેંક્યા, એને જ્ઞાન, બુદ્ધિ, તર્ક, વિજ્ઞાન, શોધ, સંશોધન બધું ફેંકી દીધું. આથી રહી શકે. જ્યાં જ્યાં બૌદ્ધિક વિકાસ થયો છે ત્યાં ત્યાં એની સાથે વિકૃતિનો પણ વિકાસ થયો છે. આ સમજી રાખવું જોઈએ. કઈ રીતે? તમે કંઈ પણ જાણવા જાઓ તો એનો નિયમ છે કે એના ગુણ પણ જાણો અને દોષ પણ જાણો. એટલે તમે ગુણ જાણવા જાઓ તો દોષ જણાવવાનો છે. ડૉક્ટરને પણ દવાનું જ્ઞાન આપતા પહેલાં એનું શું રિએક્શન આવશે એ શીખવું જ પડે. તમે કોઈ પણ ગ્રંથ જુઓ તો એમાં તમે રતિ ક્રીડાની વાત પણ જોઈશો અને કામ દહન પણ જોવા મળશે. બંનેની વાત આવશે. એકલ શૃંગી ઋષિને એના બાપ વિભાંડકે કહ્યું કે બેટા ધ્યાન કરો, ધ્યાન કરો. જો શાસ્ત્ર અધ્યયન કરાયું હોત તો બાપને પૂછ્યા વગર એકલ શૃંગી ઋષિને ખબર પડી જાત કે સ્ત્રી કોણ ને પુરુષ કોણ કહેવાય, સાહચર્ય શું કહેવાય, પ્રજા ઉત્પત્તિ શું કહેવાય. દીકરાને ખબર બધી પડી જાત. એટલે કોઈ સંસ્કૃત ભણવા જાય કે કાવ્ય ભણવા જાય ત્યારે એમાં શૃંગાર પણ ભણે. તમે ધર્મગ્રંથ ભણો તો નારદ કામ વિહવળની કથા આવે અને સંસાર નાશની પણ કથા આવે. એટલે સારું જાણવા જાઓ તો નબળું પણ સાથે આવે અને આવે. એટલે બૌદ્ધિક વિકાસ થાય તો એની સાથે વિકૃતિઓનો પણ વિકાસ થાય. એટલા માટે આ સુસંસ્કૃત થયેલો માણસ વિકાર રહિત રહી ન શકે. હા, સંતો કે કોઈ એકલ દોકલ વ્યક્તિ સાધના કરીને રહી શકે, તે બુદ્ધિને ફેંકે છે. એની પાસે અગાધ જ્ઞાન હોવા છતાં એ બુદ્ધિને એક વિભાગ કરીને જીવે છે, પણ સામાન્ય સંસારીનું કામ નથી. જ્યારે વિકૃતિઓનું જ્ઞાન આવી જાય છે ને ત્યારે એ વ્યક્તિ પડી જાય. અને મનોવિકૃતિ વિદેશના લોકોને થઈ. આ બધું મનોવિજ્ઞાનને બહાને થયું. લોકોમાં એવી ભ્રમણા છે કે કોઈ પણ વસ્તુની પાછળ તમે વિજ્ઞાન શબ્દ લગાવી દો ને એટલે ગળચટું થઈ જાય, ગળે ઉતરી જાય. વાત સાચી, વિજ્ઞાન છે ને મનોવિજ્ઞાનના બહાને બધું ગળે ઉતરવા માંડે. આ બધી વિચારધારાના જનક કોણ?
ફ્રોઈડ, હેલ્ટર, જૂન, આ બધા. હવે તેમાં સમજવા જેવી બાબત એક છે કે આ બધા જ મનોવૈજ્ઞાનિકો છે એની વિચારસરણીનો પાયો સેક્સ છે અને આપણા ઋષિમુનિઓનો પાયો રામ છે. એટલા માટે પહેલાં લોકો તમામ સમસ્યાનું ઉદ્ભવ સ્થાન કામ છે એમ માને છે અને એનું સમાધાન કરવાના પ્રયત્નો પણ કામમાંથી શોધે. એક દાખલો આપું કે યુવાન વયના એક છોકરાએ વિદેશમાં એની માતાનું ખૂન કરી નાખ્યું. તો યુવાને ખૂન શા માટે કર્યું એ અંગેના ત્યાંના મનોવૈજ્ઞાનિકે એનું વિશ્લેષણ કર્યું કે એ જ્યારે નાનો હતો પછી જ્યારે યુવાન થયો ત્યારે તે એની મા પ્રત્યે કામ ભાવથી આકર્ષિત થયો, પણ મર્યાદાથી તે યુવાન ભાવની પૂર્તિ ન કરી શક્યો એટલે ધીમે ધીમે આક્રમક બનતો ગયો. આખરે કામ વેગમાં એણે એની માતાનું ખૂન કરી નાખ્યું. આ એ લોકોએ સમાધાન ગોઈતું એટલે તમામમાંથી એવો કામનો આવેગ ખોડી કાઢે છે અને સુલઝાવવા માટે એના જ આયામ આપે છે. એ ચિંતનની પાછળ વિદેશ અને આખું વિશ્વ પડ્યું, ઘસડાયું. આજે પરિસ્થિતિ શું છે? આજે તેઓ માથા પસાડે છે. સમાજના કાર્યકર્તાઓ કે રાજ્યકર્તાઓ છે એને માટે માથાના દુખાવારૂપ એક બાબત બની ગઈ છે અને એ છે આના એટલા વિરાટ પ્રોબ્લેમ ઊભા થયા છે કે જેની ઢીંગલા ઢીંગલી રમવાની ઉંમર છે એ બાળકને જન્મ આપે છે. સ્કૂલ કોલેજોમાં યુવતીઓના પર્સ ખોલી શકતા નથી કેમ કે એની અંદર ગર્ભ નિરોધક સાધનો પીડ્યા હોય છે. આટલી અવ્યવસ્થા વિકૃતિથી ભરેલા બાળકોનું હવે શું કરવું, ઉકેલ શું મેળવવો, એ પ્રશ્ન થઈ પડ્યો છે. અને એ વિચારનું જે વલણ ઉપડ્યું તે આપણા દેશમાં ઉતર્યું અને વિકૃતિ આપણા શિક્ષણ જગત ઉપર પણ ફરી વળ્યા. બીજી વાત, આપણે જે ખોરાક ખાઈએ છીએ ને એમાંથી રસ થાય છે, તેમાંથી રક્ત થાય છે, એમાંથી માંસ, એમાંથી મેદ, એમાંથી અસ્થિ, એમાંથી મજ્જા અને એમાંથી 7મી શુક્ર ધાતુ પેદા થાય છે. આટલી પ્રક્રિયા પછી વીર્ય એટલે કે શુક્ર પેદા થાય. તો શું એ શુક્ર કિંમતી હોય કે નહીં? જે બૂંદમાંથી આટલી સારી માનવ કાયા ઉત્પન્ન થાય એ વસ્તુને હાવ નકામી કેમ ગણી શકાય? પણ આજના સેક્સોલોજિસ્ટ એવો મત વ્યક્ત કર્યો કે મૂત્ર અને શુક્ર એ બંને એક સરખી ચીજ છે અને જાળવવાની જરૂર નથી, ફેંકી દેવા જેવું છે, કુદરતે આપ્યું છે તો વહાવી દો, મૂત્ર અને શુક્રને સમાન ગણવા. આપણા દેશમાં પણ ઘણા સેક્સોલોજિસ્ટ મુકુલ ચોકસી જેવા અનેક પ્રકારની આવી વાતો કરી અને વિપરીત માર્ગે દોરી રહ્યા છે કે વીર્ય ફેંકી દેવા જેવી ચીજ છે, બ્રહ્મચર્ય તો બકવાસ. જે વાત્સલ્ય, જે ઋષિએ કામસૂત્ર લખ્યું અને જેને નોબેલ પ્રાઇઝ મળ્યું એ કામસૂત્રમાં પણ સેક્સોલોજિસ્ટો ભૂલ ખોડી રહ્યા. તે ઋષિઓને પણ બ્રહ્મચર્ય વિશે થોડું અજ્ઞાન હતું. જો બ્રહ્મચર્ય જેવું કાંઈ ન હોય તો પ્રશ્ન એ થયો કે વીર્ય સ્કંદનથી નબળાઈ આવે છે તે શું છે? તો કંઈ તમારી માનસિક ભ્રમણા છે, માટે એને કાઢી નાખો. આ પ્રવાહ ચાલ્યો છે એને પરિણામે યુવાન વર્ગ પતનને માર્ગે ચાલ્યો છે. વીર્ય બચાવવા જેવી કોઈ વાત જ નથી. ધર્મગ્રંથો અને સાધુ પુરુષો જે બ્રહ્મચર્યની વાતો કરે છે એ તો લુખાઈ ભરી છે. ભલે સાધુ સંતો કહેતા હશે એમાં કદાચ અતિશય યુક્તિ થતી હશે, બધા સાધુ પુરુષો સરખા ન હોય, પરંતુ સેક્સોલોજિસ્ટની એ ફરજ છે કે કોઈને જાતિ રોગ હોય કે ન હોય અને એનાથી ગભરાઈ મૂંઝાઈને આત્મહત્યા કરતો હોય તો એને સેક્સનું જ્ઞાન આપવું જોઈએ, એ બરાબર છે. બીજી વાત એ છે ઘણા યુવાનો સ્વપ્ન દોષને બહુ ખોટી દ્રષ્ટિએ જુએ અને ઘણા યુવાનો ધાર્મિક ભાવનાથી પહેરાયા પછી એમ કહેતા હોય કે સ્વપ્ન દોષ બહુ થઈ જાય છે. જો 17-18 વર્ષની ઉંમર હોય તો સેક્સોલોજિસ્ટે તેને સમજાવવું જોઈએ કે સ્વપ્ન દોષ થાય છે એ તો તારી યુવાનીનું દર્શન કરાવે છે.
તારા પૌરુષયની તને જાણ કરાવે છે કે તું નપુસંગ નથી, તું પ્રજા ઉત્પન્ન કરી શકે એમ છે, તું ખોરાક લેશે તેથી સ્વપ્ન દોષ સહજ પ્રકૃતિ આ છે. મહિનામાં 1-2 વાર થાય એમાં ગભરાવાની જરૂર નથી. પણ ધાર્મિક ભાવનાથી ઘેરાયેલો યુવાનો આ બાબતથી હતાશ થઈ જાય છે, તેથી એને જ્ઞાન આપવું જોઈએ. બીજું, ઘણા લોકો બિંદુ પાતેન મરણમ બિંદુ ધારણાત જીવનમ, આ વાક્યાર્થ ત્યાગાશ્રમ માટે છે અને અષ્ટાંગ યોગવાળા માટે છે. બાકી બીજાને માટે આટલી પકડ કરવાની જરૂર નથી. જો અતિ નિગ્રહમાં તમે પડી જશો તો મનોવિકૃતિના ભોગ બની જશો. આ સમજવાની અમુક રીતે જરૂર છે. સંયમ પણ સાથે શીખવવાની જરૂર છે, પણ એને બદલે ભોગ શીખવાય છે એ કરુણાતા છે. આવા દૂષિત વાતાવરણમાં જે અવિવાહિત વર્ગ છે એ વ્યભિચારને માર્ગે ચાલ્યો જાય છે, તો એને માટે થોડીક મર્યાદાઓ રાખે ઘટે. જેને નિયમો પાડવા છે સુખી થવું છે, અને શાસ્ત્રો અને મહાપુરુષોએ બતાવેલા નિયમો પાડવાની જરૂર છે. જેને વ્યભિચારથી બચવું છે, આબરૂભેર જીવીને સુખી થવું છે, એને મર્યાદાનું જતન કરવું પડશે. શાળા કોલેજમાં તમે ભણો, ફંક્શનમાં તમે ભાગ લો, પણ તમે સ્ત્રી પુરુષો અતિ નિકટપણું ન કેળવો, એકાંત ન મેળવો, અતિ ઠઠ્ઠા મસ્કરીમાં ન પડો, અતિ ઓતપ્રોત ન થઈ જાઓ કે જેથી તમને બચવાની તક ન મળે. મહારાજે કહ્યું કે સ્ત્રી પુરુષો પરસ્પર મર્યાદા છોડીને રહે પછી એનો ધર્મ હચવાય એવી તો કોઈ આશા રાખવી જ નહીં. તો જેને બચવું છે એને મર્યાદા રાખવી જ પડશે. એટલા માટે આજના જુવાનિયા કથા સાંભળી અને જુદું છોડી ખાતા હોય છે. પ્રશ્ન કરે છે કે રામ અને સીતા બગીચામાં મળ્યા હતા, અમને કેમ ના પાડો છો? રામાયણનો પ્રસંગ છે, પણ ત્યાં વિશ્વામિત્ર જેવા સમર્થ ગુરુ હતા અને એ આજ્ઞા કરે છે કે જાઓ બેટા બગીચામાં ફરો. જો રાજા રામે વિશ્વામિત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી બાપને ઠેકાણે ગુરુ રાખ્યા અને ગુરુએ આજ્ઞા કરેલ, ત્યારે આમ બનેલ તમને વિશ્વામિત્ર જેવા ગુરુ આજ્ઞા કરે તો ભલે તમે લો ગાર્ડનમાં જઈને પડજો, માટે આવા અર્થ ન કરવા. બીજું, ગંદી ફિલ્મો, ગંદુ સાહિત્ય, ગંદા જોક્સ અને ચારિત્ર્યહીન માણસોથી બચવાની જરૂર છે. આપણે પહેલાં કેટલા દૈવી હતા, પવિત્ર હતા. આજે ટીવી રૂપી મહારાક્ષસ પધાર્યા અને ગામડાઓનું પણ ચારિત્ર્ય ફરકી ગયો. સ્ટાર ટીવીના માલિક રૂપર્ટ મર્ડોકે એવું વિધાન કર્યું, હૈયા ધ્રુજાવી દે તેવું. જો તમને ગળે ઉતરતું હોય તો કહું, ભલે દુનિયા આખી સ્ટાર ટીવી જુએ, પણ હું મારા દીકરા દીકરી પત્નીને સ્ટાર ટીવી જોવા નથી દેતો. ટીવીનો માલિક કહે છે એવું. સ્ટાર ટીવીના માલિકે વિધાન કર્યું. શું કામ? કેમ કે એને એના કુટુંબના સંસ્કારની રક્ષા કરવી છે. પણ આજે આખી દુનિયા સ્ટાર ટીવી જુએ છે. ઘરે ઘરે ટીવી સેટ છે. સત્સંગીનું ઘર પણ બાકી નથી. ઠાકોરજીના સિંહાસન પાસે ટીવી હોય અને આ બાજુ આરતી શરૂ થાય અને આ બાજુ ટીવીમાં પણ દ્વિઅર્થી અને અશ્લીલ ગીતો આવે. માણસ આથી ખૂબ બગડ્યો છે. નાના બાળક ઉપર પણ ટીવીની જાહેરાતોની, મેગેઝિનની, ફિલ્મના ગણાવોની, અશ્લીલ વાતોની એવી તીવ્ર અસર થાય છે કે તેથી કામ ઉર્મીઓ નાની ઉંમરમાં અતિ સક્રિય થઈ જાય છે. એટલા માટે જ આપણો સમજદાર વર્ગ પોતાના બાળકોને જંગલોમાં આવેલા ગુરુકુલમાં મૂકતો, ઋષિમુનિના આશ્રમમાં મૂકતો. 25-25 વર્ષ સુધી એને ત્યાં વિદ્યા અભ્યાસ કરાવાતો, બ્રહ્મચર્ય પડાવાતું. એને સ્વાશ્રયી અને ખડતલ બનાવવાનો અને સંસારના વિલાસી વાતાવરણથી એને પ્રયત્નપૂર્વક દૂર રખાતો. એનું મનોબળ મજબૂત થાય, એનામાં પવિત્ર આચાર વિચારનું પ્રેરણ થતું. આ બધું પ્રયત્નપૂર્વક કરાતું, એવું વ્યવસ્થા તંત્ર ગોઠવાતું. જ્યારે આજે 40-40, 50-50 વર્ષનો માણસ નહીં જાણતો હોય ને એટલું જ્ઞાન 10 વર્ષના બાળકને હશે.
યુવાનોએ વ્યસનોથી બચવું પડશે. વ્યસનો ઉત્તેજક છે, મનની પવિત્રતા અને દેહના આરોગ્યને બહુ બુરી રીતે બગાડે, માટે વ્યસન ન આદરવું જોઈએ. પછી માપસર ભોજન, યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં, યોગ્ય રીતે આહાર લેવાથી આરોગ્ય હંમેશા સારું રહેશે. ભૂખ કરતાં થોડું ઓછું જમવાથી ચયાપચનની ક્રિયા સારી રીતે થાય છે. વધુ ભોજન તે ઇન્દ્રિયોને પોષણ આપવા બરાબર. મન ઇન્દ્રિય બહેકી જાય, માટે જીભને વશ થઈને નહીં પણ દેહના પોષણ સામે ખોરાક લેવામાં આવે તો મન હંમેશા સંયમિત રહેશે. હવે નિયમિત ઊંઘ દેહનું સંચાલન મન કરે. મનને શાંત કરવું હોય તો સમયસર નિદ્રા પણ લેવી જોઈએ. દેહના આરોગ્ય માટે પણ ઊંઘ એટલી જરૂરી છે. નિયમિત રીતે નિયમસર ઊંઘ લેવી જોઈએ. એને બદલે યુવાનો મોડે સુધી જાગે અને સવારે 10 વાગે ઉઠે, એમાંય પણ અલાર્મ મૂકે. જો ભગવાન બુદ્ધને બિંબિસારે કહેલું કે ભગવાન, મારા રાજ્યમાં અનિષ્ટ તત્વો બહુ વધી રહ્યા છે. ભગવાન બુદ્ધે બહુ સરસ જવાબ આપ્યો. સાંજે આરતી થયા બાદ કોઈને ઘર બહાર નહીં નીકળવાનું, બસ ઘરે સૂઈ જવાનું. બિંબિસારે આમ કરાયું ને તો 2 મહિનામાં અનિષ્ટ, વ્યભિચાર બધું જ બંધ થઈ ગયું. હત્યા, ચોરી વગેરે નાબૂદ થઈ ગયું. આજે ભલે આ બધું શક્ય ન બને, છતાં લોકો ઊંઘની કળા જાણી લે. માપસરની નિયમિત ઊંઘ લે, નિયમિત જાગે, પછી હળવો વ્યાયામ કરે તો શરીર સારું થાય. શરીર શુદ્ધિ માટે, લોહીની શુદ્ધિ માટે જો લોકો નિયમિત રીતે હળવો વ્યાયામ કરે તો મન ઇન્દ્રિયોની વૃત્તિ બેહકતી નથી અને સાત્વિકતા વધે છે. ઈશ્વર સ્મરણ, લોકો આસ્તિક બને. ઈશ્વર સ્મરણ રાખે, પ્રાર્થના કરે, દેવ દર્શને જાય, સત્સંગ કથા વાર્તાનો યોગ રાખે, ભજન સ્મરણ કરે તો મનની સાત્વિકતા જળવાઈ રહે છે. મન તંદુરસ્ત રહે છે, ખોટા વિચારો આવતા નથી. વળી પ્રભુ ભજનના યોગથી ઈશ્વરીય કૃપા પણ એના ઉપર ઉતરે છે અને વ્યભિચાર, કુવિચારના અનિષ્ટથી બચી શકાય છે. ઘણા યુવાનો પ્રશ્ન કરતા હોય છે કે મને સ્ત્રી સંબંધી બહુ સંકલ્પ વિચાર આવે, પણ સંકલ્પો કુદરત દત્ત છે એમ સમજી લેવું જોઈએ. યુવાની છે એટલે સંકલ્પ થવાના, પણ એનાથી ચલિત થયા વગર શાંત થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. મનને અંકુશમાં રાખવાના ઉપાયો શીખી લેવા જોઈએ. સંતાનો ઉપર વાલીઓનો અપ્રત્યક્ષ અંકુશ. જો વાલીઓએ ફક્ત પૈસા કમાવામાં કે વ્યવહાર કરવામાં ધ્યાન નથી રાખવાનું, પણ બાળકો પ્રત્યે પણ ધ્યાન રાખવાની જરૂર છે. પણ તમે તો નક્કી જ કરી રાખ્યું છે કોઈ કશું અમારું માનતા જ નથી. પણ તમારે આત્મસંશોધન કરવાની જરૂર છે કે તમારી વાણી વર્તનમાં તો કશી ખામી નથી ને. તમારી કહેવાની રીત તો વિવેકપૂર્વકની છે ને. કહેવત છે કે તમારા બૂટ જ્યારે તમારા સંતાન પહેરવા માંડે ત્યારે એની સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ. મતલબ કે સંતાનો યુવાનીના ઉંબરે પગ મૂકે ત્યારે એની સાથે હુકમથી વાતો ન કરતા લાગણીપૂર્વક સમજાવટની રીતે વાત કરવી જોઈએ. તમે એનું માન રાખશો તો સંતાનો તમારું માન રાખવાના જ. સંતાનોના સ્વમાનની દરકાર કરશો તો તમારું સ્વમાન અવશ્ય જળવાશે. સંતાનોની ભૂલ પ્રત્યે એને જરૂર ટોકવા, સલાહ આપી, પણ જબરજસ્તી કદી ન કરવી. અને સૌથી વધુ મા દીકરીને કંઈક શિખામણ આપે, દીકરી તું નિર્ભય નથી, પુરુષો નિર્ભય છે, અને એમાં જો તારાથી ભૂલ થઈ તો ભ્રૂણ હત્યા સુધીનું પાપ લાગશે. તેને તું પાપ ગણે કે ન ગણે, પણ એવું બને છે કે એકવાર ગર્ભપાત કરાવ્યા પછી ફરીથી મહિલા બાળકને જન્મ નથી આપી શકતી. તેવું જો બને ને તો તારું શું થશે?
કોઈ કાફરના હાથમાં તું પડી ગઈ તો તારી જિંદગીનું શું થશે? સમાજ તારા પ્રત્યે કેવું ઉદાર વલણ દાખવે તેમ નથી, માટે તું સમજી જા, તારે વધારે જાળવવાની જરૂર છે. પણ આજે દુઃખની વાત એ છે કે કોઈ મા પોતાની દીકરીને આવું સાચું સમજાવતી જ નથી. બસ તમારે જેમ મનમાં આવે ને એમાં હરો ને ફરો. કદાચ કોઈ કુટુંબમાં પૂછતા હશે પણ મોડું થઈ ગયું હશે. તે જ્યારે નાના હતા ત્યારે સમજાવવાની જરૂર હતી. તો આટલી વસ્તુ બને ત્યારે જ અવિવાહિત કાળમાં યુવાન વર્ગ પાપ માર્ગથી બચી શકે. આ એક વાત થઈ. બીજી ક્રાંતિકારી વાત એ પણ સમજવાની જરૂર છે કે કાં દીકરી સહનશીલ બને અને કાં આક્રમક બને. સાસરે દુઃખ પડે કે મુશ્કેલી પડે તો સહનશીલ બની દુઃખો સહન કરે, અથવા ક્રાંતિકારી બની આક્રમક બની સામેવાળાને સીધા કરી દે. દીકરી રડતી રડતી ઘરે આવે તો એને સાથ આપો. સાસરિયામાં શું દુઃખ છે એ સમજી નિવારવા પ્રયત્ન કરો, પણ દીકરીનું સાચું ઘર હવે સાસરિયું છે એવું બ્રહ્મ વાક્ય બોલી જવાબદારીમાંથી છટકી જવું તે નરી નપુંસકતા છે. દીકરીને પરણાવી દે એટલે આપણી જવાબદારી પૂરી એવું માનવું એ કાયરતા છે. ભોળી ગભરું બિચારી દીકરી દુઃખ પડે તો કોને કહે? મા બાપની પિયરિયાની પણ ફરજ છે કે દીકરીનું દુઃખ નિવારવા સક્રિય પ્રયત્ન કરે. દીકરી નાની હોય ત્યારથી એને સ્વાશ્રયી બને, પોતાના પગભર બને એવું રોજગારલક્ષી શિક્ષણ આપો, જેથી સમાજમાં ગૌરવભર્યું સ્થાન ભોગવી શકે. જો દીકરીને ફક્ત ઘરમાં પૂરી રાખશો તો એને આવું જ્ઞાન નહીં મળે, તો એને કોઈના ઓશિયાળા બની જીવવું પડશે અને સમાજના વરવો એને પીખી નાખશે. માટે એને સારું શિક્ષણ આપો. પોતે પોતાની જાતનું રક્ષણ કરી શકે એવી તાલીમ આપો. જુડો કરાટે જેવી તાલીમ પણ આપો કે જેથી કોઈ લફંગા યુવાનો એની સામે આંખ ઊંચી કરતા વિચાર કરે. દીકરાને જેવી ટ્રેનિંગ આપો તેવી દીકરીને આપો. જમાનો બદલાયો છે. તમે જે રીતે જીવતા એવી રીતે સંતાનો નહીં જીવી શકે. તેને સમાજના વરવો સામે લડવાનું છે. માટે દીકરીને શૂરવીરતાના પાઠ ભણાવો. આ પણ એટલું જ અગત્યનું છે. હવે વિવાહિત કાળમાં વ્યભિચારના કારણો, ઓલા લગ્ન પહેલાંના, હવે લગ્ન પછી પણ વ્યભિચારનું પ્રમાણ વધે છે. એના કારણો શું છે? લગ્ન થયા પછી સ્ત્રી અને પુરુષ દિવ્યતાથી જોડાઈ રહી ખૂબ જરૂરી છે. તમને ખ્યાલ હશે કે લગ્ન થાય ને ત્યારે મૂર્તિયાને ખુરશી ઉપર બેસાડી એના સાસુ સસરા એક પાત્રમાં પગ રાખીને એના પગ ધુએ. સાસુ સસરાએ જમાઈના પગ શું કામ ધોવા જોઈએ? કદાચ ગળપણ ખાય, શરદી થઈ ગઈ હોય તો નાક ધોવું જોઈએ. પણ ના, એ એટલા માટે પગ ધોવે છે કે હે જમાઈ, તમારો પગ લગ્ન પહેલાં ક્યાંક આડો અવડો પડી ગયો હોય તો અમે ધોઈ દઈએ છીએ, પણ હવે અમારી દીકરીનો હાથ પકડ્યા પછી ક્યાંય પગ ફેર કરશો નહીં. આ જે ગ્રહસ્થાશ્રમ છે એમાં પતિ પત્ની દિવ્યતાથી જોડાયા છે, છતાં એમાં વ્યભિચાર કેમ આવે છે? એના કારણો હવે જોઈએ. કે પહેલું, પ્રેમાળ દાંપત્યનો અભાવ. જો પ્રેમાળ દાંપત્યનો અભાવ હોય તો ત્યાંથી વ્યભિચારની શરૂઆત થાય છે. પ્રેમ એ અતૂટ બંધન છે. પ્રેમ હશે તો વફાદારી આપોઆપ આવવાની. પ્રેમ હશે તો વિશ્વાસ પણ રહેવાનો. પ્રેમ હશે તો બાંધછોડ અને જતું કરવાની ભાવના પણ આવવાની. સ્ત્રી પુરુષ એટલા પ્રેમથી સારસ બેલડીની જેમ રહેતા હોય તો એના જીવનમાં કોઈની તાકાત નથી કે તિરાડ પાડી શકે. પણ જ્યારે હેતની સરવાણીઓ સુકાઈ જાય, એના સુખી જીવનનો બગીચો કરમાઈ જાય, રોનક મરી જાય, પ્રેમનો અસંતોષ રહે, એકબીજાની ઉર્મી સમજાવવાનો ઉત્સાહ ન રહે, બંને વચ્ચે અસંતોષ રહે, કલહ થાય,
અને ત્યારે જ પતિ પત્ની એકબીજાથી નોખા પડી જાય. સ્ત્રી બીજા પુરુષ પ્રત્યે ખેંચાવા લાગે, અન્ય પાસેથી સુખ મેળવવા પ્રયત્ન કરે. શું કામ? કેમ કે જે ઘરે નથી મળતું તે બીજેથી ખોળવા પ્રયત્ન કરે. અને પુરુષ બીજે શું કામ જશે કે એને ઘરમાં નથી મળતું, એ બીજે ખોળશે. એટલે દ્રઢ પ્રેમાળ દાંપત્ય જેના ઘરમાં હશે એના ઘરમાં વ્યભિચાર પ્રવેશી નહીં શકે. એટલા માટે તો આપણા ઋષિમુનિએ દાંપત્યને બહુ ભાવથી શણગાર્યો છે. એને દિવ્ય કહ્યો, ધન્યો ગ્રહસ્થાશ્રમ કહ્યો છે. પુરુષ પરણેલો હોય, પોતાની પત્નીના પાસે ઘરે જવા આતુર હોય, પત્ની પણ બાર શાખે ઊભી એના પતિની રાહ જોતી હોય, મારો પતિ પરમેશ્વર ક્યારે આવે. પત્ની આતુરતાથી રાહ જોતી હોય તો શાસ્ત્રો કહે છે કે મહાપુણ્ય છે કે પોતાના પુરુષની રાહ જુએ છે, પરપુરુષને બદલે પોતાના પતિની વિવળતાથી રાહ જુએ એ ઉત્તમ છે. ધર્મે પતિ પત્નીના બે દેહને નથી પરણાવ્યા, પણ બે દિવ્ય આત્માને પરણાવ્યા. બે દિલ નહીં, બે મન નહીં, પણ બે આત્માનું મિલન કરાયું છે. કેમ કે મન તો સુખલક્ષી છે, સુખ મળે ત્યાં સુધી સાથે રહે, સુખ ન મળે ત્યારે છૂટા પડી જાય. ગાજર કી પીપોડી, જબ ચલી તબ ચલી ફિર ખાલી. પણ આ તો બે આત્માનું મિલન છે, વાસના ટાળવા માટે અને પ્રભુ પ્રાપ્તિ માટે. એક છોકરીની કન્યા વિદાય થતી હતી, રડતી હતી. એની માં આવીને કહે, શું કામ રડે છે? છાની રહી જા, છાની રહી જા, ફાવે તો રહી જાય, નહીંતર વળતી ગાડીમાં પાછી આવતી રહી જાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય એવું પહેલાં કહેવાતું, પણ હવે તો દીકરીને ગાય માથું મારીને ખાય. સંસ્કારો પલટાઈ ગયા. પ્રેમાળ દાંપત્ય, પત્નીને પરમેશ્વર મનાતો. જે મહિલા પતિને પરમેશ્વર તરીકે જોતી હોય તો તાકાત છે કે એની નજર પરપુરુષમાં જાય. ભારત વર્ષની સંસ્કૃતિએ પતિને પરમેશ્વર માન્યો. આના બહુ સબળ કારણો છે કે પરાયા પુરુષ તરફ તેની નજર ન જાય. પરમેશ્વર તરીકે આજના જમાનામાં ન માને તો કંઈ નહીં, પણ સારી રીતે પતિને જમાડે તોય ઘણું સારું છે. નહીં તો શું થાય છે, પતિ પત્ની બંને નોકરી કરતા હોય, જે વહેલા આવી રસોઈ કરવા બેસી જાય. પેલો નાનકડી ચડ્ડી પહેરી, ગોઠણીએ વાળી, કથરોટ લઈ લોટ ખૂંદતો હોય ત્યારે સિંગલા ઘેટા જેવો લાગે, પણ કર્યા વગર છૂટકો નથી. પતિ ઓસરીમાં બેઠો હતો, પત્ની રસોડામાં હતી. બંને પતિ પત્ની હોય છે, ગરમા ગરમ ચાલતી. ઝઘડો ચાલતો, ચર્ચા ખૂટી ગઈ એટલે બૈરીએ પતિ ઉપર ખીજાઈને રસોડામાંથી તાવીથા, ચમચા, વેલણ, રકાબીના ઘા કરવા માંડ્યા. પણ એટલામાં અચાનક ઘરમાં મહેમાન આવ્યા. વાતાવરણ તુરત બદલાઈ ગયું, પણ ઘરમાં આ બધા વેર વિખેર પડેલા હથિયાર જોઈને મહેમાન પરિસ્થિતિ પામી ગયા. કાંઈક નવા જૂની. ભાઈએ મહેમાનને આવો 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 કહ્યું. પછી ખોટા ખોટા દાંત કાઢીને કહે, આ અમારો સંસાર સુખી સંસાર છે. મહેમાન કહે, આ સુખી સંસાર? આને સુખી કહેવાય? છૂટા ઘા કરે તોય સુખી? પેલો કહે, હા, પણ એમાં આનંદ છે. બૈરી ઘા કરે અને હું ચૂકાવી દઉં તો હું રાજી થઉં, અને મને ઘા લાગી જાય તો એ રાજી થાય. બસ આ રમતમાં આનંદ છે. પ્રેમાળ દાંપત્ય નીકળી ગયું. જ્યાં પ્રસન્ન દાંપત્ય હશે ત્યાં વ્યભિચારને સ્થાન નથી. વિદેશોમાં મૈત્રી કરાર લગ્ન આવ્યા છે. ફાવે ત્યાં સુધી રહેવાનું, ન ફાવે ત્યારે છૂટા પડી જવાનું. વિદેશોમાં તો મેડમની ફક્ત 24 કલાક રાહ જોવાની. આયા તો આયા, નહીં તો લગ્ન ફોક. આ મૈત્રી કરારનું પરિણામ તો તમે જુઓ. એકલા અમેરિકામાં 1.5 કરોડ બાળકો મા બાપ વગરના એકલા પડી ગયા છે. એના બાપ ક્યાં ગયા, એની મા ક્યાં જતી રહી, કોઈ જવાબ નથી. સમાજની દુર્દશા કરી નાખી. ત્યારે ત્યાંના ચિંતકો, સમાજ સુધારકો ભારત બાજુ માથા નમાવી પગે લાગે છે કે ભારતની અંદર દાંપત્ય જીવન, વાહ ભાઈ વાહ, એના વગર સમાજની ઉન્નતિ થવાની નથી. તો હવે લગ્ન દરમિયાન જે વ્યભિચાર થાય છે, એક તો પ્રેમનો અભાવ, દાંપત્ય જીવનના ઝઘડા, એને કારણે વ્યભિચાર થતો હોય છે. પછી બીજા કારણો આપણે કાલે જાણીશું. સહજાન સ્વામી મહારાજની જય.